ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો પ્રોહિબિશન કેસમાં સફળ ભંડાફોડ, વિદેશી દારૂ સાથે આરોપીની ધરપકડ। ગાંધીધામ શહેરમાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓને કાબૂમાં લેવા માટે બી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલી સક્રિય કામગીરીમાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોચિયા અને તેમની ટીમે મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી। પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે મીઠી રોહર જીઆઈડીસી વિસ્તારમાં એક શંકાસ્પદ વ્યક્તિની ઝડપી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન આરોપી પૃથ્વીસિંહ લક્ષ્મણસિંહ ભાટી પાસેથી વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો, મોટરસાઇકલ અને મોબાઈલ સહિત કુલ 1,07,970નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ સમગ્ર કાર્યવાહી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોચિયા, પીએસઆઈ એલએન વાંઢિયા તેમજ સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।